નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે વાક બારસથી દીપાવલી પર્વના પાવન દિવસોની ઉમંગભેર ઉજવણી શરૂ થશે। નવા વર્ષને આવકારવા શહેરભરમાં ઉત્સાહ તો બજારમાં પણ જીએસટીના ઘટાડાની અસર દેખાય। ગિરનારની લીલી પરિક્રમા 2 નવેમ્બરથી જ શરૂ થશે। યાત્રિકોને વહેલા ન આવવા સાધુ સંતોની અપીલ। જિલ્લા કલેક્ટરે સંતગણ અને ઉતારા મંડળના સંચાલકો સાથે યોજી બેઠક। શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝના માધ્યમથી શહેરીજનોને દિવાળી અને નૂતન વર્ષની પાઠવી રહ્યા છે શુભેચ્છાઓ। અને ભોજલરામ મહિલા મંડળે સ્વદેશી વસ્તુ થકી આત્મનિર્ભર બનવાની દિશામાં મહાઅભિયાન છેડ્યું। દિવાળી પહેલા સૌંદર્ય સુશોભન અને ઘર સજાવટની વસ્તુઓનું યોજ્યું પ્રદર્શન કમ વેચાણ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। વિક્રમ સંવત 2081 નું છેલ્લું સપ્તાહ આગળ વધી રહ્યું છે। આવતા સપ્તાહે નવા વર્ષ વિક્રમ સંવત 2082 નો ઉમંગભેર પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આવતીકાલથી 4 દિવસ માટે પ્રકાશ પર્વની શાનદાર ઉજવણી થશે। જૂનાગઢ વાસીઓ પણ નૂતન વર્ષને આવકારવા માટે સજ્જ બન્યા છે। આ વખતે જીએસટીના દરની ઘટાડાની અસર પણ બજારમાં જોવા મળી રહી છે। આવતીકાલે વાક બારસ, ત્યારબાદ શનિવારે ધનતેરસ, રવિવારે કાળી ચૌદસ અને
સોમવારે એટલે કે 20મી તારીખે દીપાવલી પર્વની ઉજવણી થશે. 21મી તારીખે ધોકો રહેશે અને એ રીતે વર્ષ 2081 નું સમાપન થશે. નવા વર્ષને ઉજવવા માટે શહેરભરમાં અત્યારે ઉમંગ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને મોડી સાંજ સુધી બજારમાં ખરીદદારોની પણ ભારે ભીડ જોવા મળી રહી છે. નવા વર્ષને આવકારવા માટે વિવિધ દેવાલયોમાં અન્નકૂટ દર્શનની જાહેરાતો થઈ રહી છે. તો ધનતેરસથી નૂતન વર્ષ સુધી સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાના મંદિરે દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને સવારે 5 કલાકે મહાલક્ષ્મી માતાનું મંદિર ખુલી જશે. માય ભક્તોને દર્શનનો લાભ લેવા માટે ને મહાલક્ષ્મી માતાના દર્શન કરવા મેનેજિંગ ટ્રસ્ટી ભૂપેન્દ્ર વ્યાસે અપીલ કરી છે. 2 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે ત્યારે પાછલા કેટલાક વર્ષોથી તિથિની વિસંગતતાને કારણે પરિક્રમા એક દિવસ વહેલી શરૂ થતી હોય છે. આ અંતર્ગત સાધુ સંતો અને વહીવટી તંત્રએ સુમેળ સાધ્યો છે. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના નેતૃત્વમાં આજે કલેક્ટર કચેરી ખાતે લીલી પરિક્રમાના સુચારુ આયોજન માટે એક બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટર ઉપરાંત જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર, મેયર ધર્મેશ પોશિયાર, ગિરનારી ક્ષેત્રના ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતો મહંતો તેમજ ઉતારા મંડળ સમિતિ અને યાત્રાધામ વિકાસ બોર્ડના સદસ્યો આ બેઠકમાં હાજર રહ્યા હતા. સાધુ સંતોની એક જ અપીલ હતી કે કારતક સુદ એકાદશીથી આ પરિક્રમા શરૂ થાય છે અને પંચાંગ જોતા 2 નવેમ્બરે રાત્રે 12 કલાકે પરિક્રમા શરૂ કરવાની થશે. દરમિયાન ઇન્દ્ર ભારતી બાપુએ યાત્રિકોને જૂનાગઢમાં વહેલા ન આવવા અને 2 નવેમ્બરે જ પરિક્રમા માટે આવવા માટે જાહેર અપીલ કરી છે, આહવાન કર્યું છે. તો જિલ્લા કલેક્ટરે વિવિધ સમિતિના ગઠનની સાથે પરિક્રમા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે તમામનો સાથ સહકાર હોવાનું જરૂરી જણાવી લીલી પરિક્રમાના આયોજન અંગે વિગતો આપી હતી. આ પરિક્રમા છે એ આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી યોજાવાની છે અને એના આયોજન માટે વિવિધ વિભાગો સાથે બેઠકો પણ થઈ ગઈ છે. અત્યારે ખાસ તો વન વિભાગ જે છે અંદરના જે રસ્તાઓ છે એનું રિપેરિંગનું એ બધું કામ અત્યારે કરી રહી છે. સાથે સાથે પોલીસ વિભાગ તરફથી પણ જરૂરી બંદોબસ્ત માટેની વ્યવસ્થા થઈ છે. ઉપરાંત હેલ્થ જે વિભાગ છે એના મારફતે પૂરતા પ્રમાણમાં ડૉક્ટર, દવાઓ, એમ્બ્યુલન્સ એની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ માટે જે છે એમને પાણીના અલગ અલગ પોઈન્ટ ઊભા કર્યા છે જેથી લોકોને પીવાના પાણીનું કોઈ તકલીફ ન પડે અને એ લોકો એમાં ક્લોરિનેશન વગેરેની પણ વ્યવસ્થા કરશે. ફાયરની ટીમો પણ સતત આ દરમિયાન ખડે પગે રહેવાની છે. કોર્પોરેશનની ટીમ મારફતે વિવિધ રસ્તાઓના રિપેરિંગની કામગીરી અત્યારે ચાલુ રહી છે. એસટી વિભાગ તરફથી પણ 30 જેટલી એક્સ્ટ્રા મિની બસનું આયોજન કરવામાં આવ્યું છે. એમ આમ જોવા જઈએ તો અલગ અલગ વિભાગોના સંકલનથી આ જે કામગીરી છે અત્યારે ચાલે છે અને પરિક્રમા શરૂ થાય એના પહેલાં તમામ જે કામગીરી છે એ સુપેરે પૂરી કરી દેવામાં આવશે જેથી આવનાર જે ભાવિકો છે એમને કોઈ તકલીફ ન પડે. આપના માધ્યમથી ખાસ મારે 2 વિનંતી ભાવિકોને કરવાની છે. એક કે આ પરિક્રમા 2 નવેમ્બરથી શરૂ થાય છે એટલે આપ આ પરિક્રમામાં 2 નવેમ્બરે પધારો એવી ખાસ એક વિનંતી છે. બીજું કે આ વિસ્તારમાં તમે જાણો છો એ પ્રમાણે પ્લાસ્ટિકનો પ્રતિબંધ છે એટલે આપના સાથે જે છે પ્લાસ્ટિક લાવવું નહીં, જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં. પરિક્રમામાં આધ્યાત્મિકતાની સાથે સાથે આપણે પ્રકૃતિનું પણ જતન કરીએ અને એને પણ કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે એવી પ્રકારની આપણી જે એ છે એ પ્રવૃત્તિ હોવી જોઈએ જેથી આખા વિસ્તારને આપણે જે છે એ સ્વચ્છ રાખી શકીએ. ઉપરાંત જે પરિક્રમાનો રૂટ છે એ રૂટ ઉપર જ ચાલવા માટે પણ આપણે વિનંતી છે કારણ કે આ એક જંગલનો વિસ્તાર છે જેમાં હિંસક પ્રાણીઓ પણ હોય છે એટલે કોઈ અઘટિત ઘટના ન બને એના માટે સ્થાનિક જે વહીવટી તંત્ર છે, વનતંત્ર છે એને સહકાર આપવા માટે મારી આપને ખૂબ વિનંતી છે. આજે પરિક્રમાના સંદર્ભે કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને એક મિટિંગનું આયોજન હતું જેની અંદર ગિરનાર મંડળના સર્વે સંતોની ઉપસ્થિતિ અને સર્વે પોલીસ ડિપાર્ટમેન્ટ, વન વિભાગ, મહાનગરપાલિકા, કલેક્ટર ડિપાર્ટમેન્ટ બધા અધિકારીઓની ઉપસ્થિતિની અંદર જે આવાવાળી પબ્લિક જે છે, જે પરિક્રમા રૂટ ઉપર જે પબ્લિક છે એને વધારેમાં વધારે સુવિધા કેમ મળે એના માટે આજે કલેક્ટરશ્રી સાથે અમારી વાતચીત થઈ છે. અને બીજું ખાસ
કેમ કે ઘણાના મગજમાં હજી એવું છે કે તારીખ 1 પરિક્રમા ચાલુ થશે અને 5 પૂરી થશે, તો પ્રભુ તારીખ 2 થી 5 4 દિવસ જ પરિક્રમા રહેશે, એનાથી આગળ કોઈ પરિક્રમા થવાની નથી. કેમ કે 11 થી પૂર્ણિમાનો જે મહત્વ છે 4 પડાવનો, એ પ્રમાણે જ પ્રભુ પરિક્રમા થશે. અને જે આવા વાળી પબ્લિક, એને હું નમ્ર અપીલ કરું છું કે જે વન પ્રાણીઓને કઈ નુકસાન ન થાય, પ્રકૃતિને કઈ નુકસાન ન થાય, એના માટે એક પ્લાસ્ટિકનો ઉપયોગ ખાસ ન કરવો. અને વયોવૃદ્ધ માણસો હોય એને કેટલી સુવિધા મળે એવા યુવાધનને પણ હું નમ્ર અપીલ કરું છું કે જે વયોવૃદ્ધ માણસો હોય એને આપણે સહકાર આપી અને આપણે પણ આ ધર્મનું પાતું ભરવાનું છે. તો આજે જે મીટિંગ હતી એની અંદર સર્વે પદાધિકારીઓની વચ્ચે વાતચીત કરતા આજે સાહેબે અમને બાંયધરી દીધી છે કે જે કાર્ય છે એ આપના અમે પૂરા કરશું. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી થઈ ચૂક્યું છે. સત્તાવાર રીતે રાજ્ય સરકારે જાહેરાત કરી છે, જે મુજબ આવતીકાલે સવારે 11 કલાકે રાજભવન ખાતે નવા મંત્રીઓની શપથવિધિ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આ શપથવિધિ દરમિયાન હાજર રહેશે અને નવા ચહેરાઓને સ્થાન આપશે. જૂના મંત્રીઓને પણ શપથ લેવડાવશે. દરમિયાન આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય ખાતે તમામ મંત્રીને ધારાસભ્ય એકત્રિત થયા હતા. મળતી વિગત અનુસાર જૂના મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે અને મંત્રીમંડળમાં કયા ચહેરાઓને સ્થાન અપાશે તેની યાદી રાજ્યપાલશ્રીને સુપ્રત કરી દેવામાં આવી છે. પાટનગર સહિત સમગ્ર રાજ્યમાં ભારે સસ્પેન્સ વચ્ચે ગુજરાતના નવા મંત્રીઓના ચહેરા રાજ્યપાલ સુધી પહોંચી ચૂક્યા છે. ત્યારે આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે નવું મંત્રીમંડળ જાહેર થશે. દરમિયાન તમામ ધારાસભ્યોને આજે ને આવતીકાલે 2 દિવસ ગાંધીનગરમાં જ રહેવા ભાજપ ઉચ્ચ કક્ષાએથી આદેશ કરવામાં આવ્યા છે. દર્શક મિત્રો, માંગનાથ રોડ ઉપર અત્યારે જાગ જમાળ છે. વેપારીઓના સંગઠનને કારણે માંગનાથ રોડને રોશનીથી ઝળહળતો કરવામાં આવ્યો છે. આ વખતે જીએસટીના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેને કારણે સારી એવી ખરીદી છેલ્લા 1 અઠવાડિયાથી થઈ રહી છે. એટલું જ નહીં, હવે સ્વદેશી વસ્તુઓનું અભિયાન પણ વેગ પકડી રહ્યું છે, જેને કારણે ખરીદદારો ઓનલાઈન શોપિંગમાંથી ધીમે ધીમે બહાર આવ્યા છે અને સ્થાનિક લોકો પાસેથી ખરીદી કરી રહ્યા છે, જેને કારણે વેપારીઓના ચહેરા ઉપર પણ દિવાળીની એક પ્રકારની રોનક દેખાય છે. દરમિયાન માંગનાથ રોડથી લઈ અને પોસ્ટ ઓફિસ ચોક સુધી રોશનીનો ઝગમગાટ હોવાને કારણે સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી અહીં જૂનાગઢના આ માંગનાથ રોડ ઉપર એક અનેરો જગારો જોવા મળે છે ને તમામ દુકાનોમાં ગ્રાહકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. માંગનાથ રોડ એક કાપડ બજારનું હબ ગણાય છે, પરંતુ કાપડ બજારની સાથે સાથે ઘર સજાવટની, સુશોભનની અને ઘણી બધી નવી ઇલેક્ટ્રિક આઇટમ બજારમાં આવી હોય લોકો હોંશે હોંશે દિવાળીને નૂતન વર્ષના તહેવારને મનાવવા માટે ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. બહુ જ સારી છે. વેપાર ધંધામાં બહુ સારી ગ્રાહકી છે આ વખતે અને દિવાળી જેવું દેખાય છે આ વખતે. અને થોડો ઘણો ઓનલાઈનનો ક્રેઝની હિસાબે થોડો ઘણો વેપારમાં ફેર પડ્યો છે. બાકી ઓવરઓલ ગ્રાહકી બહુ જ સરસ છે. વેપાર બહુ સરસમાં સારો વેપાર છે આ વખતે. આ વખતે આપણે ઘણી બધી નવી વેરાયટીની આવે છે. તોરણ, હેન્ડીક્રાફ્ટના તોરણ, મોતીના તોરણ, પછી હેન્ડીક્રાફ્ટમાં શુભલાભ, ચાકડા, અવનવી વેરાયટી શુભલાભમાં પણ આપણે લઈ આવ્યા છે. બહુ સારામાં સારું જૂનાગઢની પ્રજાનો આપણને સારામાં સારો રિસ્પોન્સ મળ્યો છે આ વખતે. વેપાર કરવાની બહુ મજા આવી ગઈ. મારી દુકાનનું નામ છે જલારામ સિઝન સ્ટોર. મારું નામ છે પિન્ટુ ખખર, પોસ્ટ ઓફિસ રોડ, પિંડી જ્વેલર્સની બાજુમાં. જય જલારામ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ખાસ કરીને જૂનાગઢમાં ભોજલરામ મહિલા મંડળ દ્વારા સ્વદેશી વસ્તુઓને થકી આત્મનિર્ભર બનવાની દિશામાં મહા અભિયાન છેડવામાં આવ્યું છે. દિવાળીના તહેવારો જ્યારે માથા ઉપર છે ત્યારે એક દિવસ માટે માત્ર ભોજલરામ મહિલા મંડળ દ્વારા સ્વદેશી વસ્તુઓને વેગ આપવા માટે ગૃહ સજાવટની, સૌંદર્ય પ્રસાધનની
અને ખાસ કરીને દિવાળીમાં જેનો ઉપયોગ થઈ શકે તેવી વસ્તુઓનું વેચાણ કમ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મેયર ધર્મેશ પોશિયાએ દીપ પ્રાગટ્ય સાથે આ પ્રદર્શનનો પ્રારંભ કર્યો ત્યારે લેઉવા પટેલ સમાધાન પંચના પ્રમુખ અમુભાઈ પાનસુરિયા તેમજ સમાજના અગ્રણીઓ પણ મહિલાઓની આ કામગીરીને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલેલ આ પ્રદર્શનનો લેઉવા પટેલ સમાજની બહેનો, પરિવારજનો તેમજ અન્ય લોકોએ લાભ લીધો હતો અને મોટા પ્રમાણમાં ખરીદી કરીને સ્વદેશી વસ્તુ અપનાવી જોઈએ તેવી વાત કરી હતી. દરમિયાન આ મહિલાઓએ પણ આગેવાનોની ઉપસ્થિતિમાં સંકલ્પ ગ્રહણ કર્યા હતા અને વર્ષ દરમિયાન ઓનલાઈન શોપિંગથી દૂર રહેશું અને આપણા જ વેપારી દ્વારા ઉત્પાદિત થયેલી વસ્તુઓની ખરીદી ઉપર ભાર મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને મહિલા અગ્રણીઓએ આત્મનિર્ભર બનવાની દિશામાં જે પહેલ કરી તેને બિરદાવતા અમુભાઈ પાનસુરિયાએ કહ્યું કે આ બહેનોના ઉત્સાહને કારણે સમગ્ર લેઉવા પટેલ સમાજ અને દોમડિયાવાડી સંચાલિત ભોજલરામ સેવા ટ્રસ્ટના હોદ્દેદારોમાં પણ એક પ્રકારનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. મારું નામ ભદ્રાબેન વૈષ્ણવ છે. શ્રી સંત શ્રી ભોજલરામ ગ્રુપ દ્વારા આયોજિત આજે અમે એક એક્ઝિબિશનનું આયોજન કરેલું છે. આ એક્ઝિબિશનની એક ખાસિયત છે કે આમાં સ્વદેશી વસ્તુ વેચાણ છે. દાખલા તરીકે કે ઘરે બનાવી અને બહેનો પોતાની સેલિંગ કેમ કરી શકે અને અમે એને કઈ રીતે સાંકળ બનીને ઉપયોગી રહે એ હેતુથી અમે આ એક્ઝિબિશનનું આયોજન કરેલું છે. આ એક્ઝિબિશનનું આયોજન માત્ર ને માત્ર બહેનોને પગભર કરવાનો અમારો એક નાનકડો પ્રયાસ છે અને સ્વદેશી વસ્તુ જ તમને આમાં જોવા મળશે. એ અમારી ખાસ ખાસિયત હતી આ એક્ઝિબિશનની. અને બીજું કે આ અમારા ટ્રસ્ટીઓ, અમારી ભોજલરામ મહિલા મેરેજ બ્યુરોની ટીમ અને ભોજલરામ ગ્રુપ મહિલા સમિતિની બહેનો દ્વારા એક્ઝિબિશનનું આ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને એક અમારો એક નાનકડો પ્રયાસ હતો કે બહેનોને અમે કઈ રીતે ઉપયોગી નીવડીએ એ હેતુથી આ એક્ઝિબિશનનું આયોજન કરેલું હતું. આયોજનની અંદર 50 થી વધારે ટેબલો બુક થયા છે. આ એની અંદર તમામ આસપાસના ધોરાજી, જેતપુર, ઉપલેટા અને જુનાગઢના તમામ બહેનોએ પોતાની ઘરગથ્થુ વસ્તુઓ જે કઈ ઘરનું ઉપયોગી હોય, જે દિવાળીમાં ઉપયોગી હોય, જે કઈ સાડી, ઇમિટેશન જ્વેલરી અને આ બધી વસ્ત્રો, રંગોળી વગેરેના સાધનોનું આજે એક્ઝિબિશન, ભવ્ય એક્ઝિબિશન સેલ છે. અને આ એક્ઝિબિશન સેલની અંદર અમારા લેવા પટેલ સમાજના જુનાગઢના તમામ આગેવાનો, જેમાં મેયર શ્રી, દોમડિયાવાડીના પ્રમુખ શ્રી કરશનભાઈ, જીકે ગજેરા સાહેબ, જયરામભાઈ અને તમામ ટ્રસ્ટીઓ, કોર્પોરેટરશ્રીઓ, માજી કોર્પોરેટરશ્રીઓ, તમામ આગેવાનો પણ હાજર છે. અને અમારી આ સંચાલન કરવામાં જે અમારી મેરેજ ગ્રુપની બહેનો છે, મેરેજ ગ્રુપની એ બહેનો અને ભોજલરામ ગ્રુપની બહેનો સાથે મળીને ફક્ત અને ફક્ત 4 દિવસની અંદર આ ભવ્ય આયોજન કર્યું છે અને સફળતા મેળવી છે. એ બહેનોને પણ સમાજ વતી, સમાજના શ્રેષ્ઠીઓ વતી ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. અને મેરેજ ગ્રુપના જે પ્રમુખ છે ભદ્રાબેન, એમને પણ એમની મહેનત અને એની ટીમના ખરેખર જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. અને એમને ફરી વખત જ્યારે આવું કોઈ પણ આયોજન કરે ત્યારે અમારો હૃદયથી સાથ અને સહકાર હશે એવી રીતે અમે એમને અભ્યર્થના અને ખાતરી પણ આપીએ છીએ. દર્શક મિત્રો, વિક્રમ સંવત 2081 વિદાય માટે જઈ રહ્યું છે અને વિક્રમ સંવત 2082 નો પ્રારંભ થવાનો છે. આપણા તહેવારોમાં દિવાળી છે તહેવારોનો રાજા ગણાય છે અને એટલે જ સમગ્ર વર્ષ દરમિયાન GDPL જુનાગઢ ન્યૂઝ ચેનલના માધ્યમથી આપના સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંવાદ સાધનાર કેટલાક અગ્રણીઓ આ ન્યૂઝ ચેનલના માધ્યમથી આપને દીપાવલી પર્વની શુભકામના પાઠવે છે. આવો મળીએ ઉપરકોટના જે સવાણી હેરિટેજ કંપનીના જનરલ મેનેજર રાજેશ તોતલાણી, જુનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરા તેમજ લાયન્સ ક્લબ ગિરનારના સંયોજક જય કિશન દેવાણી, સત્યમ સેવા યોગ મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા અને કેડી ભીંડી જ્વેલર્સના ભરતભાઈ ભીંડી કે જે આપ સર્વને હેપી ન્યૂ યર કહે છે. નમસ્કાર, હું રાજેશ તોતલાની, હેડ ટુરિઝમ ડેસ્ટિનેશન સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ. જૂનાગઢમાં અમે ઉપરકોટ કિલ્લો, મહાબત મકબરો, એન્ટિક કોઇન મ્યુઝિયમ, સરદાર ગેટ ગેલેરીનું સંચાલન કરીએ છીએ ગુજરાત પુરાતત્વ, ગુજરાત ટુરિઝમ અને કોર્પોરેશનના સહયોગથી. બધા તરફથી બહુ સરસ અમને પ્રતિસાદ મળે છે, સપોર્ટ મળે છે. જેટલા પણ પ્રેક્ષકો છે, જે ટુરિસ્ટ અહીંયા આવે છે, અમારો સ્ટાફ છે, ગાઈડ મિત્રો છે, એ દરેકને સવાણી હેરિટેજ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હું દિવ્યેશ ગજેરા, સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ જુનાગઢ.
માર્કેટિંગ યાર્ડ જુનાગઢના સર્વે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી, માર્કેટિંગ યાર્ડ જુનાગઢના સ્ટાફગણ વતી હું જુનાગઢ તાલુકા તેમજ જિલ્લાના સર્વે ખેડૂત ભાઈઓ, માર્કેટિંગ યાર્ડ જુનાગઢના વેપારી ભાઈઓ, મજદૂર ભાઈઓ તેમજ સર્વે જનતા જનાર્દનને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હેપી દિવાળી. આવનારું વર્ષ સર્વેને સુખદાયી, ફળદાયી અને લાભદાયી નીવડે તે બદલ હેપી ન્યૂ યર અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. સર્વે લોકોને નવા વર્ષમાં ખૂબ જ પ્રગતિ થાય, ખૂબ જ સારું ખેડૂતોને પાક મળે અને ખૂબ જ સારા ભાવ મળે તેવી શુભેચ્છાઓ સાથે માર્કેટિંગ યાર્ડ જુનાગઢ વતી સૌને જય શ્રી કૃષ્ણ. હું લાયન જયકિશન દેવાણી. આજે અમારી ટીમ લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર વતી આપ સૌને આ વીતી રહેલા વર્ષની દરેકે દરેક ક્ષણ અને દરેકે દરેક પળ માટે અભિનંદન આપું છું. આ વર્ષમાં આપે ઘણું પ્રાપ્ત કર્યું છે, ક્યાંક કોઈને ગુમાવવાનો પણ સમય આવ્યો છે. જેમણે ગુમાવ્યું છે એના માટે મારું આશ્વાસન છે, પણ જેમણે પ્રાપ્ત કર્યું છે ખૂબ ખૂબ અભિનંદન છે. સાથે સાથે વર્ષ 2081 ની ઢળતી સંધ્યાએ દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અને સાથે સાથે આગામી વર્ષ વિક્રમ સંવત 2082 આપ સર્વના જીવનમાં ખૂબ જ ખુશીઓ લાવનારું, સ્વાસ્થ્ય પ્રદાન કરનારું અને સમૃદ્ધિ પ્રદાન કરનારું નીવડે એવી હું માં લક્ષ્મીને, માં સરસ્વતીને પ્રાર્થના કરું છું. અને સાથે સાથે મારે, તમારે, આપણે સૌએ ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે આવનારા સમયમાં ડ્રગ્સની જે બધી આપણા યુવાધનને કોરીને ખાઈ રહી છે, આવું યુવાધન આપણે બચાવવાનું છે. જ્યારે આપણા ધ્યાનમાં કોઈ પણ એવો કેસ આવે તો એ કેસ સંબંધે જાગૃત થઈ અને આપણે એમના માતા પિતાને, વાલીને કે સંબંધિત વિભાગને જાણ કરવાની છે અને એક ભારતીય તરીકે આપણે આપણું ઉત્તરદાયિત્વ નિભાવવાનું છે. ફરીથી હેપી દિવાળી, ખૂબ ખૂબ અભિનંદન, હેપી ન્યૂ યર. આજથી શરૂ થતું દિવાળીનું નવું વર્ષ આપ સૌને સુખમય, શાંતિમય અને ઈશ્વર આપણી હરેક કામનાઓ પૂર્ણ કરે એવી ભગવાન રામને હું પ્રાર્થના કરું છું. સાથે સાથે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અનેક માનવતાવાદી પ્રવૃત્તિઓ થઈ રહી છે. ખાસ કરીને હોસ્પિટલમાં ભોજન, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન, એટીએમ લગ્ન, વિદ્યાર્થી સન્માન, ઉનાળામાં છાસ કેન્દ્ર, ચોપડા વિતરણ, અંધ દીકરીની સંસ્થા ચલાવી, વૃદ્ધાશ્રમ ચલાવવું, મહિલા આશ્રય કે જે ઘર વણી બહેનો છે એ બહેનોને સાચવવી, આવી અનેક માનવતા પ્રવૃત્તિઓ આ સંસ્થા છેલ્લા 43 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. ત્યારે આપ સૌના સહકાર અમને એમાં મળ્યો જ છે અને નવા વર્ષમાં પણ આપ સૌનો સહકાર મળે એ ભગવાન રામને પ્રાર્થના કરું છું. જય સિયારામ. મારા દરેક માનવતા ગ્રાહક મિત્રો, પરિવારજનો, ફેમિલીઓને કેડી પિંડી જ્વેલર્સ વતી હું ભરત પિંડી અને મારો પરિવાર અને મારા સ્ટાફ મિત્રો દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા આપે છે. તો દર્શક મિત્રો, શુભકામનાઓનો અને નૂતન વર્ષના અભિનંદનનો દોર ચાલુ રહેશે રોજે રોજ. અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢમાં રક્તદાન પ્રવૃત્તિની સાથે સાથે વિવિધ સેવાકીય યજ્ઞ માટે જાણીતા ગિરનારી ગ્રુપ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે આજે જરૂરિયાતમંદ પરિવારોને કીટ સહાયનો એક ઉપક્રમ યોજાયો હતો. સવારે 11 કલાકે રેડક્રોસ હોલ ખાતે સમીરભાઈ દત્તાણી, સંજયભાઈ બુહેચા અને અન્ય કાર્યકરોની જહેમતથી લગભગ 50 જેટલા પરિવારોને કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મીઠાઈ, ફરસાણ અને દિવાળીના અનુસંધાને કેટલીક રસોડાની સામગ્રી આ કીટની અંદર એકત્રિત કરવામાં આવી હતી. સમીર દત્તાણીએ જણાવ્યું કે 17 જેટલી વસ્તુઓની કીટ આજે 50 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવતા તેના ચહેરા ઉપર પણ એક પ્રકારની રોનક અને રાહતના ભાવ જોવા મળ્યા હતા. દરમિયાન આવતીકાલે પણ ઝુંપડપટ્ટી વિસ્તારમાં અને HIV-ગ્રસ્ત બાળકોને આ જ પ્રકારે મીઠાઈ અર્પણ કરવામાં આવશે તેમ શ્રી દત્તાણીએ ઉમેર્યું હતું. જ્યારે કીટ લેવા આવેલ લાભાર્થીએ પણ ગિરનારી ગ્રુપના આ સેવા યજ્ઞને આવકાર્યો હતો અને કહ્યું હતું કે આવી સંસ્થાની આવી મદદને કારણે અમારા જેવા પરિવારો તહેવારો ઉમંગ ઉલ્લાસથી ઉજવી શકે છે. જય ગિરનારી. દિવાળીના પર્વ નિમિત્તે ગિરનારી ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ જે 50 થી વધુ પરિવારો છે એમને દર મહિને અપાતું અનાજ રાશનનું કીટ જે આપીએ છીએ, એમાં આ વખતે દિવાળીનો તહેવાર હોય તો સાથે સાથે મીઠાઈ, ફરસાણ અને સાડીનું વિતરણ કરવામાં આવેલું છે, જેમાં દાતાઓના સહયોગથી અમે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. જે જરૂરિયાતમંદ પરિવારો છે, આપણે સૌ જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી છે, તો આ દિવાળીના પર્વને અનુલક્ષીને ગિરનારી ગ્રુપ દ્વારા અવનવા પ્રોગ્રામો રાખેલા છે, જેમાં આવતીકાલે ઝુંપડપટ્ટી વિસ્તારમાં મીઠાઈ, ફરસાણ આપવા આવશું, ફટાકડા આપવામાં આવશે. HIV-ના જે બાળકો છે સિવિલ હોસ્પિટલમાં, એમને પણ અમે આવતીકાલે મીઠાઈ, ફટાકડા અને કપડાનું વિતરણ કરવામાં આવનાર છે. દિવાળીના પર્વને લઈ અને ગિરનારી ગ્રુપ સમગ્ર લોકોને દિવાળીની અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. જય ગિરનારી. મારું નામ છે નિશાબેન વાઘેલા અને આ લોકો જે દિવાળીની બધી આપે છે ગિરનારી ગ્રુપ છે. દિવાળીની ગીત બધું આપે છે, સાડી, ફરસાણ, માલ બધું સરસ રીતે આપે છે. કેવું લાગે તમને? હા, બહુ બધી રીતે સારું છે. જૂનાગઢના એટલે કે જુડા દ્વારા જે જાહેર બહાર પાડવામાં આવે છે તે ટીપી સ્કીમનો વિરોધ શમવાનું નામ લેતો નથી. ગઈકાલે ભારતીય કિસાન સંઘે વધુ એક વખત કલેક્ટર કચેરી ખાતે જઈ અને 42 જેટલા ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે ત્યારે ટીપી સ્કીમ 7 નાબૂદ કરવા ફરીથી એકવાર માગણી દોહરાવી હતી. ભારતીય કિસાન સંઘના પ્રમુખ મનસુખભાઈ પટોલિયાએ કહ્યું કે લાંબા સમયથી અમારી આ લડત ચાલે છે, સરકારશ્રી સુધી અમારો અવાજ પહોંચે છે, આમ છતાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવતો નથી. જે રીતે 40% જમીન કપાતની વાત આવી રહી છે તે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માટે છે તેવો આક્ષેપ કરતા મનસુખભાઈ પટોલિયાએ કહ્યું કે ટીપી સ્કીમ 7નો અમલ કરવાથી ઘણા બધા ખેડૂતો પાયમાલ થઈ જશે. 42 જેટલા ખેડૂતોએ આ અંગે વિરોધ કરતી અરજી નોંધાવી છે, આમ છતાં આ ખેડૂતોનું કોઈ સાંભળવામાં આવતું નથી તેવો આક્ષેપ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવ્યો છે. આજે જુનાગઢ મહાનગરપાલિકાની જુડા કચેરી દ્વારા જે ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે એની સામેનો વિરોધ અને વાંધો આજે માન્ય કલેક્ટર સાહેબને રજૂ કર્યો છે. કારણ કે આ ટીપી સ્કીમની અંદર ખેડૂતોની 40% જમીન જાય છે વગર વળતરે. બીજા નંબરની અંદર બેટરમેન્ટ ચાર્જ કરોડો રૂપિયાનું ભરવો પડે છે. એવા સમયની અંદર જ્યારે ખેડૂતોની સ્થિતિ નાજુક હોય, બેંકની લોન પણ નથી ભરી શકતા ખેડૂતો, એ ખેડૂતો ઉપર બેટરમેન્ટ ચાર્જ લગાડવો અને 40% જમીન કાપી લેવી આ યોગ્ય નથી. એટલે આ કાયદાનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. બીજા નંબરની અંદર ઝાંઝાડા ગામ એટલે જુનાગઢથી લગભગ 6 કિલોમીટર જેટલો અંતર અને ટીપી જ્યાં લગાડવી છે ત્યાં 12 કિલોમીટર સુધીનું અંતર છે. ત્યારે જુનાગઢ સરદારબાગથી ઝાંઝાડા ચોકડી સુધી 40 વર્ષે મકાન બની રહ્યા છે, ત્યાં એ વિકાસ થયો છે સિટીનો. એટલે સિટી જુનાગઢ મહાનગરની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી કોઈ પણ મોટા ઉદ્યોગ નથી, એવા સિટીનો વિકાસ વર્ષો સુધી ન થઈ શકે. ત્યાં ડેવલપમેન્ટ કરી અને ટીપી સ્કીમ લાગુ કરવાનો જે નિર્ણય છે એ યોગ્ય નથી.
કારણ કે 50 વર્ષે પણ ટીપી નંબર 7 ની અંદર કોઈ ખેડૂતો રહેતા હોય એવું અમને નથી લાગતું. એટલે ખેડૂતો જ્યાં ખેતી કરે છે, જ્યાં એક પણ ખેતીની જમીનની બિનખેતી નથી થઈ, એવા વિસ્તારની અંદર આ ટીપી યોજના 7 નંબર લાગુ કરવા જઈ રહ્યા છે, એનો અમને સખત વિરોધ કરીએ છીએ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે વાઘ બારસથી દીપાવલી પર્વના પાવન દિવસોની ઉમંગભેર ઉજવણી શરૂ થશે. નવા વર્ષને આવકારવા શહેરભરમાં ઉત્સાહ, તો બજારમાં પણ જીએસટીના ઘટાડાની અસર દેખાય. ગિરનારની લીલી પરિક્રમા 2 નવેમ્બરથી જ શરૂ થશે. યાત્રિકોને વહેલા ન આવવા સાધુ સંતોની અપીલ. જિલ્લા કલેક્ટરે સંતગણ અને ઉતારા મંડળના સંચાલકો સાથે યોજી બેઠક. શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝના માધ્યમથી શહેરીજનોને દિવાળી અને નૂતન વર્ષની પાઠવી રહ્યા છે શુભેચ્છાઓ. અને ભોજલરામ મહિલા મંડળે સ્વદેશી વસ્તુ થકી આત્મનિર્ભર બનવાની દિશામાં મહાઅભિયાન છેડ્યું. દિવાળી પહેલા સૌંદર્ય સુશોભન અને ઘર સજાવટની વસ્તુઓનું યોજ્યું પ્રદર્શન કમ વેચાણ. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.